એક લીટીમાં કહું છે સાહેબ, આનો નાર્કો ટેસ્ટ કરાવો, નાર્કો એને કે હાલો એટલે વાત પૂરી. કારણ કે આમ ડિટેલમાં જવા કરતા ખરણી ઉઘરાવી છે તો કા નાર્કો ટેસ્ટ તો સાયન્ટિફિક છે ને, કરો એટલે વાત પૂરી. જો હું સાબિત થાવ, ઠામ માર નાખજો, નહીં તો સામે વાળાને જે કરવું ક્ષમા વિરસ્ય ભૂષણમ, હું એને માફ આપી દી, ભગવાન તને સુખી રાખે. આ એક વાત. પેલી વાત તો જે ફરિયાદી છે ને હું ઓળખતો સુદ્ધા નથી, અમે જિંદગીમાં ક્યારેય મળ્યા નથી. અને ખરણીની ફરિયાદ એની ફરિયાદમાં તો લખાયું જ છે કે અમે જગદીશભાઈ ત્યાં ગયા હતા. મેં જે ફરિયાદ સાંભળી છે એ પ્રમાણે અમે ગયા હતા અને અમને એમ કીધું 40 લાખ તો આપવા પડશે. તો એ તો મારી ઓફિસમાં સીસીટીવી ક્યાં મળ્યા હતા એને કયો, જ્યાં મળ્યા હોય ને મારી જે ઓફિસમાં મળ્યા હશે તો એમાં સીસીટીવી કેમેરા છે. સરકારને કયો, હા સરકાર અમને કઈ ડિલીટ બિલીટ અમને આવડતું નથી ને કરવાય નથી, એ રહ્યા એમને ટીંગાઈ છે અત્યારે. જાઓ તમે તારે ખોજી લ્યો અને નીકળે ઈ ભાઈ મને મળે, હું 40 લાખ રૂપિયા આપો એવી વાત કરતો હું, એવું મળે એટલે સીધું કહેવાનું કે રિવોલ્વર માંથી ઠામ મારી નાખો, ડખો મટે, જગદીશભાઈ ખતમ, વાત થાય પૂરી. પણ તમારે બુદ્ધિપૂર્વક લાકડે માકડું ફીટ બેહાડવું હોય તો તમારી મરજી.